અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. ચાલ હેડ મંગુ, હું જવું ઓફિસે, બરાબર? એટલે આટલા વહેલા? 1 કલાક વહેલા? પહેલા તો આમ તમને તગડીને મોકલી દીધી તોય જતા નતા, અને હવે 1 કલાક વહેલા જતા રહો છો. શું છે? મને ચમનું કહું કે ઓફિસમાં એક જોરદાર મેડમ આવી છે, બોલ્ડ, બ્યુટીફુલ એન્ડ ફ્રી માઇન્ડ વાળી. એટલે ભાઈ આ તો તારે ધક્કા ના મારવા પડે એટલે હું વહેલો જઉં છું. તું કેતી હોય તો બે હું મારતો હું હાલે બેઠો. ના ભાઈ, નહીં, બેસતા નહીં. તમે તમારે જાઓ જ. તમે અહીં બેહી રહો અને મારે તમારા માટે ચાના ચપણિયા બનાવવાના. એટલે તમે જાઓ જ, વહેલા જાઓ તો બહુ સારું. હું જઉં તોય તને પ્રોબ્લેમ છે, ના જઉં તોય તને પ્રોબ્લેમ છે, તો મારે કરવું શું? તમે જાઓ, મને કોઈ પ્રોબ્લેમ નહીં. હા બસ એમ શાંતિથી એમ કહેતી હોય સારું જાઓ, જય શ્રી કૃષ્ણ તો કેવું સારું લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વહેલા જાય એમ તો સા નહીં વગર કોમના. કોક તો સા અમના કશો હતો નહીં. અહીંથી જાય છે ને એટલે બહુ છે મારે. કામિનીજી, એક વાત કહું? શું? તમારી ડ્રેસ સેન્સને હું બહુ દાદ આપું છું. સાચું કહું ને કે તમારી જે પસંદગી છે, કલરની પસંદગી, તમે જે પ્રમાણના વેસ્ટર્ન કોસ્ચ્યુમ પહેરો છો, વાહ વાહ વાહ, શું લાગો છો. અને એક બીજી વાત, કોસ્ચ્યુમ તમે જે પસંદ કરીને પહેરો છો ને એ સીધો જ તમને ચોંટી જાય છે કે આ બસ આ ડ્રેસ આ મેડમ માટે જ બનેલો છે, બાકી દુનિયામાં કોઈને શોભે જ નહીં. અને એકચ્યુઅલી વાત એવી છે કે આ ડ્રેસના લીધે તમારી ઇમેજ નથી વધતી, તમે પહેરો છો ને એના લીધે આ ડ્રેસની ઇમેજ વધે છે. થેન્ક યુ. એમાં થેન્ક યુ શું, જે સત્ય છે એ સત્ય છે. અને બીજી વાત, આ રિસેસ ટાઈમમાં જે તમે મારી જોડે બેસો છો ને એમાં ઓફિસના તમામ સ્ટાફ લોકો બળે છે, બળે. તો એમાં શું થઈ ગયું? હું તો બધાની સાથે બેસું છું. એટલે જ કહું છું કે નહીં બેસવાનું. બધા મારા જેવા સીધા સાદા ભૂડા ભાડા ન હોય. એવું ના હોય જીતુજી, હું તો બધાની સાથે ફ્રેન્ડશિપ કરવામાં માનું છું. આપણે સારા તો એ પણ સારા. મેડમ, એ કહેવત જૂની થઈ ગઈ કે આપ ભલા તો જગ ભલા. અત્યારે આ બધાની નજર કેવી હોય, તમે આટલા સરસ મજાના કપડાં પહેરો છો, આટલા સુંદર દેખાવ છો, તો બધાની નજર કઈ મારા જેવી ના હોય. બધાની નજર ખોરી પણ હોઈ શકે. ભાઈ તમે એ બધું છોડો ને, એ બધી વાતો તો ચાલ્યા જ કરવાની લાઈફમાં. મને એક વાતનો જવાબ આપો કે તમને સૌથી વધારે શોખ શાનો? મને ફિલ્મ જોવાનો. ઓ માય ગોડ, સેમ હિયર. મને બી ફિલ્મ જોવાનો ભયંકર શોખ છે. તમે નહીં માનો, હું રજાના દિવસે એક સાથે 4 ફિલ્મો જોઈ લઉં છું. 9 થી 12, 12 થી 3, 3 થી 6, 6 થી 9, ફરી પાછો 9 થી 12. અમુક વખતે તો સવારે બી ચાલુ હોય પિક્ચર. બોલો. અને હમણાં ખબર છે રિસેન્ટલી એક જોરદાર પિક્ચર રિલીઝ થઈ છે. અરે શું ફિલ્મ છે, લોકો એટલી પડાપડી કરે, બ્લેકમાં ટિકિટ વેચાય છે, બ્લેકમાં. હા, એ પિક્ચર વિશે તો મેં પણ સાંભળેલું છે. તો જોવા જવું છે? બોલો, કાલની ટિકિટ બુક કરાય તો બહુ મજા પડશે. હા, કરાવી દેજો. પણ ઓફિસમાં શું કહેશું? ઓફિસની શું ચિંતા કરો છો? એ બધું હું ફોડી લઈશ, તમે મારી પર છોડો ને. હા, કાલનું પાકું પિક્ચર. યસ, હેડો હવે પૂરી થવાઈ દી છે. હાલો, ચાલ હેડ મંગુ, હું ઓફિસે જાઉં. હા, ઓફિસ જાઉં. આ શર્ટ બધા છો જ્યાં ત્યાં આ ટી-શર્ટ પહેરીને હેડ્યા ને આ પેલું સ્પ્રે બ્રેન બધું લગાવ્યું છે. અરે આ તો સવારે હું ઉઠ્યો ને તે મેં તને જોઈ કે તે મસ્ત સાડી પહેરી, તો મેં કહ્યું લાય આજે તારા કપડો હાથે હું મેચિંગ કરું એમ. આ સુધી તો મેચિંગ થયું નહીં અને તમે મેચિંગ કરવા માંડ્યા. ઓફિસ જાવ એનો વધો નહીં, પણ હખણા રહેજો. લે યાર, હખણા રહેજો, હખણા રહેજો, આવું રોજ કહેવાની જરૂર છે તારે? અરે મારું બસ ચાલે ને તો હું તો તમને અડધો કલાકે કહું કે હખણા રહેજો, હખણા રહેજો, હખણા રહેજો. આ તો હું આખો દિવસ તમારા જો રહી નહીં શકતી એટલે. અરે યાર, આ મેં નવું કપડું પહેરી દીધું એમાં તું યાર આવા શંકા ને બધું કરું છું યાર. એ તમે આવા ટોટ મેટ તૈયાર થાવ ને એટલે મને શંકાઓ થવા જ માંડે છે. સારું, હવે હું જાઉં. જાઓ. હવે ના કેતી હખણા રહેજો. કહેવાની જ હતી કે હખણા અરે રહેજો. યાર, હખણા રહેજો. તૈયાર થઈને નીકળી પડ્યા જો હીરો જેવા. મને લાગે છે આપણે થોડા વહેલા આવી ગયા. મેં તમને કીધું તો તું શોની હજી વાર છે. હા મળશે, વાર છે તો વાર છે, જેટલો ટાઈમ બચશે એટલે આપણે બંને વાતો તો થશે મજાની. હે તો ચા પોણી કરીશું બેઠે બેઠે, બરાબર? હેડો. અરે પણ હા, મારા બેટું પિક્ચર જોવા બેહીશું તો નિરોતે પિક્ચર નહીં જોવા. પાર્સ બરસ ખોરામ લઈને બેહવું
એના કરતો લાવ પાછળ છે ને ફોનના ગલ્લાવાળો છે ને મારો ભાઈબંધ છે એના તો મેલ દઉં પિક્ચર શૂટ એટલે વર્તા લઈને જતા રહીશું. લાવો તમારું પૈસે મેલ દો. મય કિંમતી સોમન તો નહીં ને? ના ના કઈ કિંમતી નથી. હા મેલ દો. હા બસ હું એને હાલતો આવું. હા તમે ઉભા રહો, હું આવ્યો. જોરદાર છે, લો પહેરી જુઓ એકવાર. શું છે? બસ જોવા દીધું ભાઈ, મજામાં. ધંધો સારો ચાલતો લાગે છે. ચાલે ને, પાછળ પિક્ચર આવ્યું છે જોરદાર. હે? અરે મસ્ત પિક્ચર જોયા તમે? ના યાર અમને જો પિક્ચરોના ટાઈમ રહેશે. આખો દાડો ઓફિસની દોડા દોડી ના અંતે એને બધું દોડા દોડી હોય એટલે પિક્ચરનો ટાઈમ નહીં રહેતો ભઈલા. પણ આ એક કોમ હતું, હા હું એક મીટિંગમાં જઉં છું તો પર્સ જરાઈ રાખજો ને. કશું હું વર્તા એને લઈ જઈ. હા ને? હા હા મળીએ. ઓકે હા. હાલ દીધું. હવે નિરાતે શાંતિથી ચા નાસ્તો કરીએ, પછી પિક્ચરનો સમય થાય એટલે જોવા જઈએ. આવો સર. આવો 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 બેહો. શું લેશો? ચા, કોફી, ઠંડુ, ગરમ? કોફી. કોફી? હા, મને તો કોફી પીવાની આદત નથી. એટલે તમે ચા પીવો છો? ચાય નથી પીતો હું તો. કશા તમારે કોફી પીવી છે તો કોફી પી લે, મને ગમે આમ તો પાછી કોઈક વખત કોફી. એટલે ભાઈ કોફી મોકલાવજો. કોલ્ડ કોફી? હા. કોલ્ડ કોફી. હા તમને ફાવશે ને? અરે મને બધું ફાવશે. બાકી પિક્ચર જોવાની આજે મજા આવી છે. કારણ કે શું મોસ્ટ ઓફ તો હું એકલો એકલો પિક્ચર જોવા જતો હોય, મને મજા ના આવે. કોઈક વાતો ચીતો કરવા વાળું હોય તો ખબર પડે, મજા આવે. કોમેડી આવે તો બધા હાથે ગપ્પો આમ તાલીઓ મારીને હસતા ફાવે. બાલ્કનીની ટિકિટ. ઓહો. ઓ મંગુ ભાભી, આવો આવો. કેમ આવાજો નીકળ્યા? કઈ નહીં, આ કરણ બધું પતી ગયું હતું ને કરિયાણું, તો લિસ્ટ બનાવ્યું હતું તો આપવા ગઈ હતી કે બધો ઘરે આપી જાય ને સામાન. બરાબર. બોલો બીજું બધું શાંતિ? બધું શાંતિ, પણ એક કોમ એવું હતું, આ જીતુભાઈ છે ને આ મૂકી ગયા હતા કે કંઈક મીટિંગમાં જઉં છું, કે હમણાં આવતા લેતો જઈશ કે એમ. મારે શું ખાવાનો ટાઈમ છે કે હું દુકાન બંધ કરીને જતો ને, એવા પાછા આવે તો લોચો થાય, એટલે તમે આવી ગયા તો આ તો હાથ લેતા જાઓ એમ. ના ના સારું કર્યું, આપી દીધું. હવે ઘેર લઈ જવાના. હા ચલો આવજો. હા જો આદમી જો ને ત્યાં આવું આ પાકીટો મૂકી મૂકીને જતા રહે ને પછી મને કહેશે કે ત્યાં ચોખ્ખોઈ નાખ્યું, ત્યાં ચોખ્ખોઈ નાખ્યું. આવી રીતે ખોઈને જતું રહેવાનું, મૂકીને જતું રહેવાનું હોય તો ગલ્લે બલ્લે મુકાતું હશે. એવા શું? હાવ ચેક તો કરી લો, ગલ્લા વાળું કશું કાઢી લીધું હોય તો. તો લેડીઝ પર્સ છે. ઓમના ઓમાં શું કરે છે આદમી? આટલું કહીએ, આટલું કરું તો સુધરવાનું નામ નહીં લેતો. આ લેડીઝ પર્સ ઓમના ઓમાં છે એનો મતલબ એવો કે લેડીઝ એમના જોડે છે. આવવા દે એમના, પછી એમની વાત છે. વાહ વાહ, શું પિક્ચર હતું હે? બહુ એનો સરસ એન્ડ તો એન્ડ હતો, ભૂકા કાઢી નાખે એવો એન્ડ હતો. મેડમ તમે ઉભા રહો, પેલું પર્સ બર્સ લેતો આવું ને, હું આપણું રહી જતું તો તકલીફ થઈ જાય. હવે તમે છે ને અહીં ચા નાસ્તો કે પાણી કોલ્ડ ડ્રિંક્સ જે કરવું હોય કરો, હું આવ્યો એટલામાં. હા હા હા. શું છે રવિભાઈ? બસ શાંતિ. જો આવી ગયા? અરે શું આવી ગયા, કંટાળી ગયો આખો દાડો. મીટિંગો ને મીટિંગો, આ રસ્તેથી પેલા રસ્તે રખડા રખડ મોડી. તમારા સારું છે દિયોર, પોતાનો ધંધો, મન ફાવતા શટર પાડીને ઘર ભેગા. એટલે ધંધો. સાચી વાત. હા લાવ પેલું પર્સ આલો, હેડો હું જાઉં. બસ તો મંગુ ભાભીને આલ દીધું. હે? ઓ અલ્યા પણ ભાઈ તે પૂછવું તો ખરું જોઈએ મને કે ભાઈ પર્સ આલું કે ના આલું, કે આ તું યાર ખતરનાક કોમ કરી નાખ્યું તે. પણ મને શું ખબર યાર, એ તો મંગુ ભાભી આયા હતા ચોક કરિયાણું લેવા હતા, તમે જોયા, તમે આલ દીધું. હવે તમે કહ્યું નતું કે મને કયા ટાઈમે તમે પાછા આવશો. હું કદાચ શટલ પાડીને ઘેર ખાવા બાજુ હોય, તમે ધક્કો પડે. એટલે યાર તું ખાવા જ્યો ને આ બધું, અરે ખાવા ને પીવામાં મારો તે ભવાડો કરીને મેળ દીધો. અરે યાર જરા તો ફોન જેવું હોય કે ના હોય કે જે માણસ મેલી જોઈએ જ માણસ લેવા આવશે. અરે બંધ હતું તો હું પછી આવતો, પણ તું યાર આ બધું ખોટું કામ કરી નાખ્યું, હલવાઈ ગયો હું. આમાં ચો હલવાવાની વાત છે યાર. પાકીટ તો તમે લઈ જતા, મંગુ ભાભી લઈ જાય તો ઘેર જ જવાનું હતું ને.
અલ્યા ભાઈ ઘેર જવાનું હતું પણ એના ટાઈમે જવાનું હતું. હું ચમ હાલવાની ના પાડું છું એ તારે જાણવું છે? કોને શું થયું શું તમને કહો તો ખબર પડે ને યાર. ઉભો રે. કોણ છે? આ મેડમ અમારી ઓફિસમાં નોકરી કરે છે મારી જોડે. એમની ઈચ્છા હતી કે મારા પેલું પિક્ચર નવું પડ્યું છે ને જોવું છે. તો હું એમને લઈને આવે કે હું એકલી જાઉં મને મજા નહીં આવે, તમે હેડો કોઈ પોતાનું માણસ જોઈએ. એટલે પાછું કંઈક બીજું નામ મગજમાં ગાલતું રહી. એટલે મેં એમને સપોર્ટ કરવા પિક્ચર જોવા આવ્યો. એટલે મેં પર્સ જે તને આલ્યું ને એમાં એમનું પર્સ હતું જે મેં તને મેળવા આલ્યું. હવે સમજણ પડીને શું ભવાડો થશે એમ. આ તો ઉપાધિ કરી નાખી દીધું. શું કરું આ તો હલવામણ. એક આઈડિયા કરું. મારું પર્સ ઘર સુધી પહોંચે ને ખોલીને જોવે ને પેલો પર્સ જ મંગાવી લો. ભાઈ રવિ, તારી કોઈ ઓળખણમાં ખરો જે મારા ઘેર જઈને મારું પર્સ લઈ આવે? આર્યો ને ઓ વિનુ વાયરસ સમજાઈ દે. વાયરસ જીતુભાઈ કે ને એ ઉતર કરવાનું. જો ભાઈ વિનુ, તું મારા ઘેર જજે. મારું ઘર જોયું ને તો જઈને એમ કહેજે મારી ઘરવાળીને કે મને જીતુભાઈએ મોકલ્યો છે પેલું પર્સ લેવા. પર્સમાં ઓફિસનો અગત્યનો કાગળિયો છે એટલા માટે મને મોકલ્યો છે અને હું ઓફિસનો પટાવાળો છું. એમ કરીને તું પર્સ લઈ આવી જા. ઉપર ફટાફટ ઉપર. નમસ્તે મેડમ. નમસ્તે. જીતુભાઈને હું ઓફિસમાંથી આવું છું. તમે બેગ તો લાવી દીધી ને? હા. તો એમાં જીતુભાઈના અગત્યના કાગળો છે તો લેવા માટે આવ્યો છે. એમને આવવામાં મોડું થશે. અચ્છા ચાલ્યો લઈ જાઓ તા. અગત્યના કાગળો જે અગત્યનું હતું એ તો મારી જોડે છે. લો જીતુભાઈ તમારું પર્સ. વાહ વીરા વાહ, તે તો જોરદાર કામ કર્યું. વાહ લ્યો, આપણા માથેથી ઘાત જઈ એવું લાગે છે. હવે તમને હું તમારું પર્સ આલ દઉં એટલે આપણે શાંતિ થઈ જાય મગજ પર. કારણ કે આમાં શું છે, જે લઈ જવાય આપણે કઈ પીઠમાં પાપ નથી પણ આ તો લોચો પડી જાય એમ. એટલામાં એટલે આ જે પર્સ માટે આટલા બધા ઉધોમાં કર્યા એ પર્સ તો મારા બૈરાએ કાઢી લીધું. તમારું હવે શું? હવે મર્યા. હવે આજે ઘેરે નહીં જવાય, લોચા પડવાના છે. પાકીટ મંગાવી લીધું અને આ બધા ઉધોમાં લે છે. કોક તો ચક્કર છે. મારે ઓફિસ જઈને ચેક કરવું પડશે. લ્યો, અમની ઓફિસે તો આવી ગઈ. હવે ફોન કરવા દે. મંગુનો ફોન. બોલતા નહીં. હેલો. હા મંગુ. હા, હું તમારો ઓફિસ આવી છું. તમે ચો છો? હે? મંગુ તો ઓફિસે પહોંચી. હા, હું એક મીટિંગમાં છું અહીંયા, પછી ફોન કરું. હા હેલો. મીટિંગમાં શું કરીને ફોન મૂકી દીધો. કશો વાંધો નહીં. અલ્યા શું થશે નહીં હવે તો જે થશે બહુ મોટું થશે. આ તો ઓફિસમાં જઈને પહોંચી ગઈ છે. અરે આવો મંગુ, કેમ છે? જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, શું હતું? સર, આર્યા કોઈ મીટિંગમાં ગયા છે? ના ના, મીટિંગમાં કઈ ગયા છે? એ ક્યારના હું ફોન એના માટે જ કરું છું. એને કામીની 2 જણ નથી આયા હજી ઓફિસ. સર, મેં ફોન કર્યો તો મને એવું કીધું કે હું મીટિંગમાં જાઉં છું. એટલે કદાચ મીટિંગમાં ગયો હોય, કહેવાય નહીં. અને હમણાં આવશે, તમે ચિંતા ના કરશો. હમણાં આવે જ છે. મને કામ હતું એટલે મેં કીધું લાવો ઓફિસ જઈને એમની જોડે મળી લઉં. બરોબર. ના ના, કઈ વાંધો નહીં, હમણાં આવતું જશે. કદાચ મીટિંગમાં હશે તો કહી દેશે કે મીટિંગમાં ગયો છે. કઈ વાંધો નહીં, તમે બેસો, ચા પાણી કરો. એ પ્યુન, જરા એમને ચા પાણી પીવડાવજે. બેસો તમે બહાર રિસેપ્શનમાં. એ ભગવાન શું થશે? આમાં શું એ ભગવાન, આમાં કોઈ ગભરાવાની વાત જ નહીં જીતું. તમે તમારા બોસની પરમિશન લઈને જ નીકળ્યા છો ને? કંકોડો એ પરમિશન નહીં લીધી. આજ તો ચારે બાજુથી બંબુ ફિટ થઈ ગયા છે. જીતું તું ઉપાધિ લઉં છું ને તો એકે બાજુ છૂટવાનો રસ્તો બાકી નહીં મેલતો. પાક્કા પાયે લઉં છું. એટલે આ ભાઈ તને અત્યારે હસીને મસ્તી ઉજશે એ ગાડી જીવ જાય છે યાર. ઓનો તોડ કાઢવાનો છે મારે. હવે તો જો કોઈ આપણને બચાવી શકે ને તો બોસ સિવાય કોઈ ના બચાવી શકે. ફોન કરવા દે, જે થયું એ થાય. હલો બોસ. અરે જીતુ, ક્યાં છું તું? ક્યારનો તારો ફોન કરું છું, ફોન બી ઉપાડતો નથી તું. અહીંયા ઓફિસે કેટલું કામ છે તને ખબર છે કઈ? આ પેલી કામિની બી આવી નથી પાછી. આવી રીતે થોડી ઓફિસનું કામ થશે? અરે ના સર, એવું નથી. હું છે ને ઠેક ઓફિસના ગેટ સુધી પહોંચ્યો અને મને અચાનક ફોન આવ્યો પાલનપુરની પાર્ટીનો.
મને કે હું આ જગ્યાએ બેઠો છું, તમે આવી જાઓ અને આપણે મીટિંગ જે કરવાની છે ફાઇનલ કરી દઈએ અને ડીલ કરી દઈએ, આપણે જે પેલો કોન્ટ્રાક્ટ લેવાનું છે એમના પાસેથી એની. હા તો પછી હું નીકળતો તો ત્યાં મને કામિનીજી સામે મળ્યા. તો કામિનીજીને સાથે એટલે લેતો આવ્યો કે 2 જણા હોય તો સાહેબ ડીલ કરવામાં શું સરળતા આપણે સમજાઈ શકીએ અમે. એટલા માટે પછી મેં કામિનીજીને કીધું ચલો. તો કામિનીજી બી મારી સાથે આવ્યા. એટલે સાહેબ હું ટાઈમ ટુ ટાઈમ પહોંચી નથી શક્યો. અને હા, ખુશીની વાત એ છે, ડીલ ડન થઈ ગઈ સર. અરે વાહ, ડીલ ફાઇનલ થઈ ગઈ. અરે વાહ, સરસ સરસ. હા, અને 2 દિવસમાં તો આપણને સાઇનિંગ આલવા આવશે. હા, બોનું આલી જશે. હો હા, એટલે સાહેબ. અને અમે ઉતાવળમાં કેવું થયું કે આપેલું છે હાથમાં પર્સ ને બર્સ ને લબડાઈને છો આટલી લોબી મુસાફરી કરવી. એટલે પછી મેં નક્કી કર્યું કે લાવો પર્સ એક ભાઈ બંધ હતો એને તો મૂક્યા હતા પર્સ મેં. હો એટલે એ પર્સ બર્સ બધું તો મૂકી દીધું તું મેં. અરે સર, બીજી એક એવી વાત હતી કે મારા વાઈફ એટલે કે મંગુ ઓફિસમાં આવ્યા છે. તો આમાં શું તમે સમજો જ છો સાહેબ કે સ્ત્રીઓનો તો સ્વભાવ હોય શંકા કરવાનો. એટલે કામિનીજી મારી સાથે હતા એટલે કદાચ એને શંકા કુશંકા જેવું હોય તો જરા એ થોડી ચોખવટ કરી આપજો. કારણ કે હું તમારી નજર સામે છે, હું કેટલું નિષ્ઠાપૂર્વક કામ કરું છું, ઈમાનદારીથી કામ કરું છું ને સર. એ મારી ફરજ છે, ઓફિસનો વફાદાર છું સર. એટલે આટલું જરા તમે વાઈફને થોડું સમજાવી આપજો ને જરા, પ્લીઝ પ્લીઝ. હા ને સર? અરે કોઈ વાંધો નહીં જીતુ, તું ચિંતા છોડી દે. હો હા, અને હું પહોંચું સાહેબ હા પછી ઓફિસે. હા, તું જરા જીતુભાઈના મિસિસને જરા મોકલતો. જી સર. હા, હું શું કહેતો હતો, મારા જીતુભાઈ જો વાત થઈ એ છે ને કાયદેસર મિટિંગમાં જ ગયા છે. અમારા પાલનપુરની એક પાર્ટી આવી હતી અને એ છે ને હોટલની અંદર રોકાયા હતા. તેમનો ડાયરેક્ટ ફોન આવ્યો એટલે કે હું સાહેબ કે એમને ડાયરેક્ટ કે હું મળવા જતો રહું. અને પછી શું કામિની બી જોડે જ હતી એટલે કામિનીને બી જોડે લઈને ગયા છે. કેમ કે એની સ્પીચ એની સારી છે ને, એટલે કે સ્પીચ આપતા ફાવ અને સરસ રીતે આખી ડીલિંગ કરીને એ લોકો આવે જ છે. સર, એક મિનિટ. આ પેલા મેડમનું પર્સ છે. આ અમની ઓફિસની બેગમાંથી નીકળ્યું ને તો મેં તો ખબર નહીં શું શું વિચારી લીધું એમના માટે. અને બધું શક કરી નાખ્યો ને જબરું દિમાગમાં આવી ગયું. પણ અહીં આવીને તમે કીધું ત્યાં ખબર પડી કે તો કેટલું બધું કામ કરે છે અને કેટલું ધ્યાન રાખે છે, ઓફિસમાં કેટલી મહેનત કરે છે. અને હું એમના ઉપર આવી રીતે શક કરું છું. ત્યાં મેડમને એમને આપી દેજો. હા સર. અને તમારે કોઈ શક નહીં કરવાનું. જીતુનું કામ એટલે એકદમ ઓલ રાઈટ હોય છે અને ઓફિસની અંદર તો એકદમ ટકાટક રહે છે એકદમ, અને કેરેક્ટરમાં એકદમ નંબર 1 છે. જી સરજી, તમે કીધું એટલે મને થોડી તસલ્લી થઈ ગઈ. હું નીકળું છું. નમસ્તે. હા પણ જીતુજી, હા તમે એવું કહો છો કે પાલનપુર વાળી પાર્ટીનું 2 દિવસમાં એડવાન્સ આવવાનું છે, એ નહીં આવે તો? એમાં ગભરાવાની શું જરૂર છે, ટેન્શન લેવાની? સીધું સાહેબને કહી દેવાનું કે સાહેબ સોદો થઈ ગયો છે કેન્સલ. વાત તો પૂરી થઈ જાય. બાકી પિક્ચર એક નંબર હતો. આ શું એન્ડ હતો! વાહ વાહ, મજા પડી ગઈ. એક નંબર જ હોય ને. હા, કંપની એક નંબર હોય તો પિક્ચર એક નંબર ના હોય. એક દુહાની મારે. હા, આવ્યો મેડમ. આવજો પછી પિક્ચર જોવા. આવી ગયો. આજ તો એટલી દોડાદોડી હતી ને ઓફિસમાં વાત ના પૂછો. અહીંથી તઈથી હઈ નાન તેન મીટિંગો ને બધા ચેકો આલવાના નાન તેન. ખરેખર થાકી જવાય છે. પણ સાચું કહું, કોમ થઈ જાય ને તારે એમ થાય કે હાશ કોમ થઈ ગયું. એની ખુશી જ અલગ છે, આનંદ મળે આપણને. સાચી વાત છે. આ જો ને તમે બોસને કીધા વગર, બોસને ખબર એ નહીં, તમે પાલનપુરની પેલી મીટિંગે પતાવી દીધી, એને લોકોને મળી લીધું, મીટિંગે મસ્ત થઈ જાય, કોમે સરસ થઈ ગયું તમારું. બોલો. આ તો હું આજે પેલું ઓફિસ ગઈ ને તો મને ખબર પડી કે તમે કેટલી મહેનત કરો છો, કેટલું કામ કરો છો ઓફિસનું. એટલે તું ઓફિસે ગઈ હતી? હા, એટલે ઓફિસ જઈ હતી પણ હું તો મારા બીજા કામથી ગઈ હતી. અચ્છા, બીજું કોમ? બીજું કામ એ તો એવું હતું કે આ તમારું આ પેલું પર્સ છે ને એની અંદરથી લેડીઝ પર્સ નીકળ્યું તો મને તમારા ઉપર શંકા ગઈ, એના લીધે હું તો ઓફિસ ગઈ હતી. અરે રામ રામ રામ, તારી વાત બી સાચી છે કે કોઈક બી જેન્ટ્સના પર્સમાંથી લેડીઝ પર્સ નીકળે તો શંકા જાય. અને હારું થયું તું ગઈ એટલે તારી શંકાનું સમાધાન તો થઈ ગયું. હા, હવે તો તારું બધું પ્રોબ્લેમ સોલ્વ નથી. કોઈ શંકા અને કુશંકા છે? ના કશું. બસ એવું. અને ગોડી તારો પ્રેમ છે. પ્રેમ હોય તો વેમ હોય, બાકી તો હું હોય એ તો બધું ચાલ્યા કરે. ગોડી આ શંકા કુશંકા ચાલ્યા કરે બધું. ટેન્શન ના લે. હેડ હવે ખાવા બાવાનું ખવડાવું છે. હા હા. હેડો. ગમ્યું?
ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમે લોકો કોઈ ના કહેતા. આ મારે મંગુ જ મને કહીને જઈ કે તમે ચરિત્રના એક નંબર માણસ છો, સ્વભાવે સુંદર છો, કયાગ્રા છો. બસ. અને મારે તો મારી મંગુનું જ સર્ટિફિકેટ જોઈએ ને, બીજાનું શું કોમનું છે મારે. બાકી તમારે કહેવું હોય કહેજો, જેટલો પ્રેમ આલવો એટલો આવજો. ડેન્ડેડેન મંગુનું ઘરગથ્થુ બ્યુટી પાર્લર ખુલી ગઈ છે, ખુલી ગઈ છે, ખુલી ગઈ છે. આવી જજો. લા ભૂરાભાઈ ચો મોય બેઠા છો? હું તો તમારી દુકાન બાજુ જતી હતી. દુકાન નહીં ખોલી આજે? હવે ક્યાં પેલા જેવા કશે ધંધા રહ્યા જ છે. ચમ તમે તો સારું કમાવશો. આ તમારું બૈરું તો મસ્ત આ લટક મટક થઈ થઈને ફરે છે ને, રોજ પાર્લર જતી હોય એવું લાગે છે. મંગુ ભાભી આ એમ જ ઉલારા જ થયા છે. આ દશા દિવસ એમ જ આવી છે બેહવાની આવી. તો ના પાડ દો કે આ બ્યુટી પાર્લરના ખર્ચા નહીં પોહાતા. ભાઈ આજના જમાનાનો બહેરો મોનો. આ એટલે તમારી જ વાત કરું. આ જીતુભાઈ કહે તો તમે મોનો.